નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીની અંદર આપણો ત્રીજો પાઠ ક્યાં નિરાશ હુઆ જાએ. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠની વિસ્તૃત સમજૂતી મેળવશું અને તેની અંદર શું કહેવામાં આવ્યું છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો આપણે તેની શરૂઆત કરીએ. તેના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી. તો સર્વપ્રથમ આપણે લેખક વિશેની થોડી માહિતી લઈએ, ત્યાર પછી પાઠનો સારાંશ. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. तो આચાર્ય હજારી પ્રસાદ દ્વિવેદીનો જન્મ બલિયા ઉત્તર પ્રદેશ જિલ્લામાં દુબેકા છપરા નામનું જે ગામ છે તેમાં થયો હતો. કે પરિવારની પરંપરા અનુસાર તેને સંસ્કૃતનું અધ્યયન એટલે કે ભણવાનું શરૂ કરીને તેને હિન્દુ કાશી વિશ્વવિદ્યાલય છે તેમાં જ્યોતિષાચાર્યની પરીક્ષા છે એ પાસ કરે છે. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940-1950 तक हिंदी भवन के निर्देशक रहे. કે તેઓ રવિન્દ્રનાથના આશ્રમમાં 1940 અને 1950 સુધી હિન્દી ભવનના નિર્દેશક રહ્યા. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. કે તેમણે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢ में हिंदी विभागના પ્રોફેસર તરીકે તેઓએ કામ કર્યું. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. કે ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ આપીને સન્માનિત કરવામાં આવ્યા. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह, बाणभट्ट की आत्मकथा, पुनर्नरवा, चारुचंद्र लेख, अनामदास का पौधा, उपन्यास तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास आदि आलोचना तथा इतिहास ग्रंथ है. કે આપણા પેરેગ્રાફમાં જોયું તેમ આ જેટલા પણ નામ આપવામાં આવેલા છે એ બધી જ તેમની રચનાઓ છે. હવે પાઠનો સારાંશ જોઈએ તો તેના ઉપરથી થોડી આપણને માહિતી મળે કે આ પાઠની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. એટલે કે પાઠ સમજવામાં પણ તમને થોડી સહેલાઈ રહે કે સરળતા રહે એટલા માટે. प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. तो આ પાઠનો પ્રકાર છે નિબંધ. તો તેની અંદર દ્વિવેદીજીને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આજે પણ ભારતના લોકોની અંદર જે કંઈ પણ
ખરાબ કે વિચારો છે એ બાહ્ય સ્તર પર જ જોવા મળે છે, પણ એવું નથી. માણસની અંદર પણ ઘણા બધા એવા સારા વિચારો છે, એકબીજા પ્રત્યે સંવેદના છે, લાગણી છે, અને બધા લોકોને એ જે માનવીય મૂલ્ય કીધા કે જે સારા જે આપણે કહીએ કે જે સારા વિચારો છે એના પ્રતિ દ્રઢ આસ્થા છે કે સાવ માનવી એવો બની ગયો નથી જેવું આપણે સમજીએ છીએ. તો આ પાઠની અંદર પણ આપણને એ જ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આપણે નિરાશ થવું જોઈએ નહીં. આપણું પાઠનું નામ જ એ છે કે ક્યાં નિરાશ હોવા જાય, કે આપણે ઘણી બધી ઘટનાઓ આપણા જીવનની અંદર એવી બનતી જ હોય છે કે જેનાથી આપણે નિરાશ થવું જોઈએ નહીં, પણ તેના પ્રતિ કે આગળ પ્રગતિ કરવા માટે થઈને આપણા મનમાં એક દ્રઢ આસ્થા હોવી જોઈએ કે નાની મોટી ઘટનાઓથી દુઃખી થવાની કંઈ જરૂર નથી. તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. मेरा मन कभी कभी बैठ जाता है समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. કે આજે તમે જુઓ છો કે સમાચાર પત્રોની અંદર કેટલા એવા સમાચારો હોય છે કે આ બધું જોઈને મારું મન ક્યારેક નિરાશ થઈ જાય છે. કે આપણે ન્યૂઝપેપરની અંદર આપણે વાંચતા જ હોય છે કે કેવા જે ઠગી લોકો છે, જે ડકેતી છે, ચોરી ડાકુ કે તસ્કરી એટલે કે ચોરી કરવી, ભ્રષ્ટાચાર, આ બધા ખરાબ કાર્યોના સમાચારથી જ આજનું જે તમે ન્યૂઝપેપર બધા વાંચતા હોવો છો તો આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ સમાચાર પત્રો એનાથી જ ભરેલા હોય છે. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. કે આજે આરોપ અને પ્રત્યારોપ એકબીજા પર દોષો કાઢવા આવું વાતાવરણ બની ગયું છે અને એવું લાગે છે કે જાણે કે દેશની અંદર કોઈ ईमानदार લોકો જ નથી. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है कि दरेक व्यक्ति એકબીજા પર શંકા કુશંકાની દૃષ્ટિએ એકબીજાને જોવે છે. जो जितना ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं. કે જે કોઈ પણ વ્યક્તિ જેટલા ઊંચા પદ પર છે એમાં વધુમાં વધુ દોષો આજે જોવામાં આવે છે. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. કે ખૂબ મોટા માણસે એવું મને કીધું હતું કે આજના સમયમાં આપણે જોઈએ તો સુખી વ્યક્તિ એ જ છે કે જે કંઈ કરતો નથી, પણ જો કોઈ વ્યક્તિ કંઈ પણ કરવા લાગશે, કોઈ પણ કાર્ય કરશે તો એમાં લોકો છે એ दोष શોધવા જ લાગશે. उनके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ा कर दिखाया जाने लगेगा. કે એનામાં જે કંઈ પણ સારા ગુણ રહેલા છે એ ભૂલાઈ જશે અને જે કંઈ પણ એના દોષો છે એ જ આજનો વ્યક્તિ જે વધુમાં વધુ એમાં વિચારોની ઉમેરો કરીને એને ખરાબ દેખાડવાનો પ્રયત્ન કરશે. दोष किसमें नहीं होते, यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. કે કારણ એ જ છે કે આજે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક આપણે દોષો જ ખોજતા રહીએ છીએ, એના ગુણ કેવા છે એ કાંઈ શોધતા જ નથી. स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है. कि जो आने आ स्थिति रहશે तो चिंताનો विषय बनी રહેશે. क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? कि શું એ જ ભારત છે આજે આ કે જેનું સપનું તિલક અને ગાંધીએ
જોયું હતું। रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गहवर में डूब गया। કે રવિન્દ્રનાથ ઠાકોર અને જે મદન મોહન માલવીય એમ કીધું કે તેને આ ભારતવર્ષ છે કે જે પોતાના અતીતમાં પ્રાચીન જે સંસ્કૃતિ છે, વિચારો છે એમાં ડૂબી ગયો છે। आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूख ही गया है। કે એને જે પ્રાચીન સંસ્કૃતિને યાદ કરતાં એવું કહે છે કે જે આર્ય લોકો હતા, દ્રવિડો હતા, હિન્દુ, મુસ્લિમ, જે યુરોપીય હતા, આ બધાય કે ભારતીય જે આપણા આદર્શો છે એ શું જે મહામાનવ સમુદ્ર એમ કીધું કે એ શું સુકાઈ ગયો છે। મેરા મન કહેતા હૈ ऐसा हो नहीं सकता, हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा। કે આવું તો બનશે જ નહીં, કે આ આપણું જે મહાન જે લોકો થઈ ગયા એના સપનાનું ભારત છે અને એ જ રહેશે। यही सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भाले श्रमजीवी पीस रहे हैं। કે આજે આપણે જોઈએ છીએ કે જે ગરીબ લોકો છે એ ઘણી બધી પરિસ્થિતિઓથી પીડાઈ રહ્યા છે અને એમાં એવું કીધું કે આજે એવું વાતાવરણ બની ગયું છે કે જે શ્રમજીવી લોકો છે કે એ ઈમાનદારીથી મહેનત કરે છે અને જે એનામાં નૈતિકતા, ઈમાનદારી આ બધું છે અને એ લોકો છે એ તો કે આવા જે કંઈ પણ ખરાબ વર્તન છે એનાથી પીડાઈ રહ્યા છે। અને જ્યારે એમ કીધું झूठ तथा फरेब का रोजगार करने वाले કે જે લોકો ખોટા છે એની બે ઈમાનદાર લોકો છે એ લોકો આજે જે કહે છે કે ફૂલાઈને કામ કરે છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है કે જે લોકો ઈમાનદારી દાખવે છે એને કેવા લોકો સમજવામાં આવે છે તો કે મૂર્ખ લોકો, કે એવું કહે છે કે એને કંઈ ખબર નથી પડતી અથવા તો એ એને લાયક નથી, આપણે એવું સમજવા લાગી છીએ પણ હકીકતમાં એ ઈમાનદાર વ્યક્તિ છે એવું માનવું જોઈએ। સચ્ચાઈ કેવલ ભીરુ ઓર બેબસ લોકો કે હિસ્સે પડી है કે જે સાચા લોકો છે એ કેવા તો કે એને એકદમ મજબૂર લોકો માનવામાં આવે છે। ऐसी स्थिति में जीवन तो जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है कि આવી પરિસ્થિતિ જો રહે તો કે તો મહાન જે મૂલ્યો છે એના માટે કે લોકોના મનમાં જે કંઈ પણ આસ્થા છે એ ડગમગાઈ જાય છે, કે એ ડગમગવા લાગે છે કે આજે ઈમાનદાર, સચ્ચાઈ આના ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જાય છે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। કે આજે જે કંઈ પણ આપણે ઉપર છલ્લું જે કંઈ પણ કહીએ વર્તન એ જોવા મળે છે એ આજની જે મનુષ્ય નિર્મિત એટલે કે માનવ દ્વારા ઊભી કરેલી જે નીતિ છે કે એ ત્રુટિ એટલે કે ભૂલ એનું જ પરિણામ છે। सदा मनुष्य बुद्धि नई परिस्थिति का सामना करने के लिए नई सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। કે આજને મનુષ્ય જે કંઈ પણ નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જે કંઈ પણ નવા જે રીતિ રિવાજો ઘડે છે પણ એ સાબિત ન થવાને બદલે એને બદલી નાખે છે। नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। કે જે કંઈ પણ કાયદા કાનૂન છે એ બધાના માટે બનાવવામાં આવે છે પણ એ નિયમ બધાને માટે જે સુખ સાબિત થતું
નથી. કહે છે કે બધા માટે સરખું પણ સાબિત નથી થતું. सामाजिक कायदे कानून कभी कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं કે જે સમાજના કાયદા કાનૂન છે એ ક્યારેક ક્યારેક આ જે કંઈ પણ આદર્શો આપણો પહેલાંના છે એની સાથે ટક્કર લે છે. इससे ऊपरी सतह आलोड़ित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा, उसे देखकर हताश हो जाना ठीक नहीं है. કે આપણે જોઈએ છીએ કે આ જે કંઈ પણ કાયદા કાનૂન છે એ જેની આલોડિત એટલે કે જે આપણે મંથન કરવું એના ઉપર એ અર્થમાં કહે છે કે એના પર થશે, આગળ પણ એની ચર્ચા વિચારણા પણ થશે. પણ આ બધું જે કંઈ પણ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એને જોઈને હતાશ થઈ જવું બરોબર નથી. भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं को संग्रह करने को बहुत अधिक महत्व नहीं दिया है. કે ભારતે ક્યારેય પણ ભૌતિક વસ્તુઓ છે એનો સંગ્રહ કરવામાં તેને વધુ મહત્વ આપ્યું નથી. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. કે તેની દૃષ્ટિએ તો આપણે ત્યાં કહે છે કે અધ્યાત્મને જ વધુ મહત્ત્વ આપવામાં આવેલું છે. અધ્યાત્મ આંતરિક તત્વ એમ કીધું તો એ જે અધ્યાત્મ છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે તેની અંદર જે લોભ મોહ આ બધું છે એ જ આ વિકારો છે એ બધું. लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है. કે આજે મનુષ્યમાં લોભ મોહ કામ ક્રોધ આ બધા વિકારો હોવા સામાન્ય છે, પણ ભારતે તો આ બધા પર સંયમને જ મહત્ત્વ આપ્યું છે. એટલે એવું કહે છે કે એને જ આપણે પ્રધાન માની લેવું બરોબર નથી અને એના ઉપર છોડી દેવું એ પણ ખરાબ આચરણ છે. भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है. એટલે કે આ બધા પર સંયમને જ વધુ મહત્ત્વ આપ્યું છે. परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने का उपाय की उपेक्षा नहीं की जा सकती. કે આ બધા પર સંયમ રાખ્યો છે, પણ ભૂખની સામે જે ભૂખ કી ઉપેક્ષા એટલે કે આપણે એને ભૂલી શકીએ નહીં. બીમાર જે લોકો છે એને માટે દવા કી ઉપેક્ષા એટલે કે એને આપણે ન ભૂલી શકીએ. ગુમરાહ એટલે કે જે રસ્તા પર ભટકેલો જે મનુષ્ય છે એને પણ આપણે ભૂલી શકીએ નહીં કે એને પણ આપણે સાચો માર્ગ ચીંધાડવામાં બરાબર ઊભા હોવા જોઈએ. ઉપેક્ષા કરવી એટલે કે તેની અવગણના કરવી. हुआ यह कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग वाणिज्य शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य प्रेरित है. કે આજે દેશની અંદર જે દરિદ્ર લોકો છે ગરીબ લોકો છે એની હીન અવસ્થા એટલે ખરાબ અવસ્થા કે એના માટે પણ ઘણા બધા એવા કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે કે દેશમાં કૃષિ ઉદ્યોગ વાણિજ્ય શિક્ષણ વગેરે ક્ષેત્રમાં જે વિકાસ થવો જોઈએ, પરંતુ તેને આ એક લક્ષ્ય માનવામાં आवे छे. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. કે આ બધા લોકો છે એનું આ મન છે એ આ કાર્યમાં લાગવું જોઈએ, પણ દરેક વખતે તે લોકોનું
મન છે એ પવિત્ર હોતું નથી। प्रायः वही लक्ष्य को भूल जाते और अपने ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं। કે એ લોકો પણ ક્યારેક પોતાની ઈમાનદારી ચૂકી જાય છે અને પોતાનું જે લક્ષ્ય છે એને ભૂલી જાય છે અને એના બદલામાં શું કરે છે તો કે પોતાની જે સુખ સુવિધા છે એને વધારવામાં લાગી જાય છે। તો આપણે આજના આ પાઠની ચર્ચા સમજૂતી આપણે અહીંયા સુધી રાખીએ અને હવે પછી ત્યારના વિડીયોની અંદર આપણે અહીંયાથી સમજૂતી મેળવશું। અસ્તુ।